સુરતમાં રેસ્ટોરન્ટનો ખોરાક ખાધા બાદ એક બાળકીના મોત અને પરિવારના સભ્યોની તબિયત લથડવાના બનાવ બાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં ખાદ્ય ચીજવસ્તુઓનું ચેકિંગ કરવા સૂચના આપવામાં આવી રહી છે, જેને પગલે વડોદરા જિલ્લામાં પણ ફૂડ સેફ્ટી વિભાગની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં તપાસ શરૂ કરવામાં આવી છે। આ અંતર્ગત આજે વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારમાં આવેલી હરિઓમ કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં ખોરાક શાખાની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તપાસ દરમિયાન રેસ્ટોરન્ટમાંથી અંદાજે 60 થી 70 કિલો જેટલો બગડેલો અને અયોગ્ય ખોરાક મળી આવ્યો હતો। ફૂડ વિભાગની ટીમે સ્થળ પર જ બગડેલા ખોરાકનો નાશ કર્યો હતો। આ ઉપરાંત રેસ્ટોરન્ટના સંચાલકને નોટિસ આપવામાં આવી હતી અને નિયમોના પાલન તથા ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખી આજના દિવસ પૂરતું રેસ્ટોરન્ટ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે। સુરતની ઘટના બાદ વડોદરામાં પણ ફૂડ વિભાગ દ્વારા હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણી સ્થળો ઉપર ચેકિંગ વધારવામાં આવ્યું છે। આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેવાની શક્યતાઓ છે। રાજ્ય સરકારના આદેશ મુજબ આજે વડોદરા શહેરના 4 ઝોનમાં હોટલ રેસ્ટોરન્ટના ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને ઉત્તર ઝોનમાં આજે રોજ અમે સાવલી રોડ પર આવેલ હરિઓમ દાલબાટી તેમજ હરિઓમ કાઠિયાવાડી જે રેસ્ટોરન્ટ છે તેની ઇન્સ્પેક્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।